ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલામાં મૃત્યુ આંક વધીને 16 થયો છે. મૃતકોમાં એક 10 વર્ષની બાળકી અને એક ઇઝરાયેલી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે એક ગોળીબાર પિતા પુત્રએ કર્યો હતો. યરુશલમ પોસ્ટના રિપોર્ટ અનુસાર આ બંને પાકિસ્તાની મૂળના હોવાની શંકા છે. પોલીસે 50 વર્ષીય પિતા સાજિદ અકરમને ઘટના સ્થળે જ ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મોત થયું. જ્યારે 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિર હાલતમાં છે. રવિવારે બોન્ડી બીચ પર થયેલા ઘાતક હુમલા બાદ પોલીસે 50 વર્ષના હુમલાખોરને ઠાર માર્યો. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસે શિકાર માટેની બંદૂકનું લાયસન્સ હતું. NSW પોલીસ કમિશનર મલલેને જણાવ્યું કે સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો અને રાજ્યના કાયદા હેઠળ તેને બંદૂકનું લાયસન્સ રાખવાનો હક હતો. સાજિદ અકરમ, જે પશ્ચિમી સિડનીમાં રહેતો હતો, કાયદેસર રીતે 6 બંદૂકો રાખતો હતો. પ્રીમિયર ક્રિસ મિન્સે આજે સંકેત આપ્યો છે કે સરકાર બંદૂક સુધારણાઓ પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે NSWમાં બંદૂક નોંધણી કાયદામાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. મિન્સે કહ્યું કે સરકારી કર્મચારીઓ હાલમાં સંભવિત કાયદાકીય ફેરફારોની તપાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ આજે સુધારણાની જાહેરાત કરવા તૈયાર નથી. અમે ઈચ્છીએ છીએ કે NSWમાં થતા કોઈપણ સુધારાની લાંબી સમય સુધી અસર થાય. ટૂંક સમયમાં કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય. અકરમનો પુત્ર અને કથિત સહગુનેગાર 24 વર્ષનો નવીદ અકરમ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે કહ્યું છે કે તેની હાલત ગંભીર પરંતુ સ્થિર છે.